રાજકોટની વોકાટ હોસ્પિટલમાં એક આરોગ્ય ક્ષેત્રે જે શરમજનક કિસ્સો આવ્યો છે કે મોરબીના એક અકસ્માતના વ્યક્તિને એ મૃત સવારમાં 3:30 વાગે જાહેર થયા પછી વોકાટ હોસ્પિટલ એમને સવારે 7 વાગે ઓપરેશનનું કહે છે અને 2.5 લાખ રૂપિયાની માંગણી કરે છે. નામ બળે ઓર દર્શન છોટે. ભૂતકાળની અંદર આ હોસ્પિટલ છે કે કતલખાનું તેવા અનેક ભૂતકાળમાં કિસ્સાઓ આવ્યા છે. તો 6 મહિના અગાઉ જ એક નાના બાળકને સામાન્ય અકસ્માતમાં 2 ટાંકા લેવાની બાબતે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી 2,60,000 રૂપિયા જેટલા હોસ્પિટલે પડાવ્યા હતા. ત્યારે ગઈકાલે જે કિસ્સો સામે આવ્યો એ શરમજનક છે. માનવતાને આ લોકો સાઈડમાં મૂકી અને દર્દીઓના સ્વજનોની મજબૂરીનો લાભ ઉઠાવી અને પોતાના ટાર્ગેટો મસ્ત રીતના પૂરા કરવામાં વોકાટ હોસ્પિટલનું નામ મોખરે છે. ભૂતકાળમાં મેં વોકાટ હોસ્પિટલ બાબતે સૌરાષ્ટ્રવાસીઓ અને રાજકોટવાસીઓને કીધું હતું, આ હોસ્પિટલની અંદર તમે પગથિયું ચડતા પહેલા 100 વખત વિચારજો. આ હોસ્પિટલના મેનેજમેન્ટને તમારા સ્વજનને સાચું થાય, એમને સારી રીતના ટ્રીટમેન્ટ થાય, એમની સાથે કોઈ નિસ્બત નથી. 5 સ્ટાર હોટલ જે રીતના હોય એ રીતના અલગ અલગ સુવિધાઓ નામના દર્દીઓના સગાઓ પાસેથી પૈસા કઈ રીતના પડાવવા, બસ આ જ આ લોકોની મોનોપોલી છે. દર્દીના કોઈ પણ સ્વજન છે પોતાના સગાને દર્દી તરીકે હોય તો પોતાને તન મન ધનથી કોઈ પણ રીતના સાજા કરવા માટે જે પોતે લોન લે, પૈસા ગીરવે મૂકે, કોઈ પણ રીતના કરે, ત્યારે આ લોકો એમની મજબૂરીનો લાભ ઉઠાવી મેડિકલની અંદર કમિશન, MRI, CT સ્કેનની અંદર કમિશન, લેબ રિપોર્ટની અંદર કમિશન, એમ્બ્યુલન્સ લઈ જાવ તો એની અંદર કમિશન, ચારે બાજુ કમિશન પૈસાથી આ હોસ્પિટલના મેનેજમેન્ટ જાણે કોર્પોરેટ હોસ્પિટલ એ કોર્પોરેટ ધંધો થઈ ગયો હોય એ રીતના લોકોને લૂંટી રહી છે. ગઈકાલનો જે કિસ્સો મોરબીનો સામે આવ્યો છે તે મીડિયાના માધ્યમથી આવ્યા છે. હું મીડિયાના માધ્યમથી આ દર્દીના સ્વજનને કહું, અમારો સંપર્ક કરો. આ કતલખાનાને બંધ કરવા માટે કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે. આ લોકોને માનવતા કે લોકોની સુવિધાઓ સાથે કાંઈ લેવા દેવા નથી. માત્ર ને માત્ર પૈસા પૂરા કરવા, પોતાના ટાર્ગેટ પૂરા કરવા, એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. આ હોસ્પિટલને મીડિયાના માધ્યમથી ચેતવણી આપું છું કે તમારા બધા ગોરખ ધંધા, મેડિકલ માફિયાઓ તમે બંધ કરી દેજો. આવનારા સમયની અંદર જો આવો એક પણ કિસ્સો આવશે અને દર્દીના સગા અમને ફરિયાદ કરશે તો હોસ્પિટલને તાળા મારવા સુધીની અમારી તૈયારીઓ છે.